શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આપણે આ વિડીયોમાં સાંભળીશું પોષ માસના શુક્લ પક્ષની એકાદશી પુત્રદા એકાદશીની વ્રત કથા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. મિત્રો, એકાદશી એ ભગવાન શ્રી હરિ નારાયણને અત્યંત પ્રિય છે. એમાં પણ ખાસ કરીને પોષ માસની એકાદશી સર્વ પાપોને નષ્ટ કરનારી છે. માટે આ દિવસે શ્રી હરિ નારાયણનું ધૂપ દીપ નૈવેદ્ય તુલસી પત્રથી પૂજન કરીને ભક્તો વ્રત કથા સાંભળે છે. આ વ્રત કથા સાંભળવા માત્રથી અશ્વમેધ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. સાથે જ તેના નામ પરથી સમજાય છે કે તે આપણને સંતાન પ્રાપ્ત કરાવનારી સર્વશ્રેષ્ઠ એકાદશી છે. જે દંપતીને સંતાન સુખ મળતું ન હોય તે દંપતી આ પુત્રદા એકાદશી કરવાથી તેમને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. રાજા સુકેતુ માને પણ આ વ્રત કરીને સમસ્ત પાપમાંથી મુક્તિ મેળવી હતી. રાજાની એવી આ સુંદર કથા છે. ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ પોષ માસની પુત્રદા નામની એકાદશીની કથા સંભળાવેલી છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે સવારે સ્નાન આદિથી પરવારીને નિવૃત્ત થઈને આપણા ઘરના મંદિરમાં જે ઠાકોરજી લાલજી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ. જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો પંચામૃતથી સ્નાન કરાવાય છે, સુંદર શૃંગાર કરવામાં આવે છે અને પ્રભુને ગંગાજળ અથવા યમુના જળથી અભિષેક થાય છે અને તેમનો સુંદર શૃંગાર કરવામાં આવે છે. ભગવાનને પુષ્પ ધૂપ દીપ અગરબત્તી ફળ ફૂલ અર્પિત કરીને પૂજા કરાય છે. આપણી ક્ષમતા અનુસાર આપણે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. શરીર સાથ આપતું ન હોય તો ક્ષમતા અનુસાર ઉપવાસ રહેવો જોઈએ. ઉપવાસ એટલે પ્રભુની નજીક રહેવું, નહીં કે ખાલી ભૂખ્યા રહેવું. વ્રત હંમેશા ભાવથી પ્રેમથી કરવું જોઈએ. આ એકાદશીનું એટલું મહાત્મ્ય છે કે જો ઘરમાં કોઈ મરી ગયું હોય તો પણ ઘરમાં સૂતક હોય તો પણ આ એકાદશીનું વ્રત કરવું જ જોઈએ. એકાદશીનું વ્રત આપણને પવિત્ર કરનારું છે. આ એકાદશીનું વ્રત મનમાં સંકલ્પ કર્યો હોય એ રીતે અવશ્ય કરવું જોઈએ. પ્રભુ શક્તિ આપે એ રીતે વ્રત રાખવું જોઈએ. પુણ્ય ફળ આપનાર અને આ લોકને પરલોકને સાર્થક કરનાર આ શુભ વ્રત છે. પીપળે પાણી ચડાવવું જોઈએ. ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ. આખો દિવસ બની શકે તેટલી વાર પ્રભુ ભજન કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બની શકે તેટલી વાર મંત્રનો જાપ કરવો જોઈએ. ગીતાજીનો પાઠ કરવો, કથા વાર્તા સાંભળવી તો મન નિરોગી રહે છે. ભગવાન નારાયણની પૂજા અર્ચના કર્યા પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. હવે આપણે સાંભળીએ આ પુત્રદા એકાદશીની વ્રત કથા. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે પોષ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે, એની વિધિ શું છે, એમાં કયા દેવનું પૂજન કરવું જોઈએ અને એ અગાઉ કોણે કરી હતી તેનું મહાત્મય મને કહો. એ સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, સર્વ પાપોને હરનારી રિદ્ધિ સિદ્ધિ દેનારી એ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. એનું વ્રત કરવાથી વિદ્યા, લક્ષ્મી, કીર્તિ, યશ મળે છે. એટલું જ નહીં પરંતુ સંતાનહીન માણસને સંતાન સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે. પૂર્વે ભદ્રાવતી નામના નગરમાં સુકેતુ માન નામે રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ શૈવ્યા હતું. પતિ પત્ની સર્વ પ્રકારે સુખી હતા, છતાં તેમને સંતાન સુખ ન હતું. વંશ વૃદ્ધિ તથા રાજ સિંહાસન માટે નિરંતર ચિંતાતુર રહેતા રાજા રાણી પોતાની પાછળ વંશનું નામ રાખી એવો પુત્ર ન હોવાથી હતાશ બની શોક કરતા હતા. પુત્ર વિનાની જિંદગી વૃથા છે. પુત્ર વિનાના રાજમહેલ,
નોકર ચાકર સર્વ સુખ નકામા છે. પુત્ર એ ઘરનો અને કુળનો દીવો છે. સંતાનહીન મનુષ્યનું મોઢું પણ કોઈ સવારમાં જોતું નથી. એ અપશકુનિયાળ મનાય છે. જેનું ઘર બાળકોથી ગાજતું હોય છે તેની આ લોક તેમજ પરલોકમાં શુભ ગતિ થાય છે. એવી લોક માન્યતા માનતો તે આમને આમ અસ્થિર મગજ રહેતા દુબળો થતો જતો. રાજા એક દિવસ વહેલી સવારમાં કોઈની કહ્યા વિના ઘોર જંગલમાં ફરવા ચાલ્યો ગયો. જાત જાતના વૃક્ષો, જાનવરો, પક્ષીઓ વગેરે કુદરતી લીલા અવલોકતો અને મુગ્ધ થતો રાજા સમયનો ભાન ભૂલી ગયો. બપોર થયું, સૂર્ય ખૂબ તપ્યો. ત્યાં એને કકડીને ભૂખ લાગી. પાણી વગર એનું ગળું સુકાવા લાગ્યું. રાજા વિચાર કરવા લાગ્યો કે મેં યજ્ઞ અને પૂજા પાઠથી દેવોને પ્રસન્ન કર્યા છે. બ્રાહ્મણોને ભોજન તથા દાન દક્ષિણા આપ્યા છે. પ્રજાજનોનો પુત્રની માફક ન્યાય નીતિથી પાલન કર્યું છે. છતાં મારા એવા કયા પાપ હશે કે જેથી મને આવું દુઃખ ભોગવવું પડે છે? મને કોઈ સંતાન નથી. આમ વિચાર કરતો ભૂખ તરસથી પીડાતો રાજા આગળ વધ્યો. ત્યાં કમળના પુષ્પોથી શોભતું માન સરોવર જેવું તળાવ એની નજરે પડ્યું. એ તળાવની નજીકમાં ઋષિઓનો આશ્રમ હતો. એ વખતે તળાવ કાંઠે વૈદિક જપતા ઋષિઓને જોઈ રાજાએ ઘોડા પરથી નીચે ઉતરી તેમને પ્રણામ કર્યા. ઋષિએ આશીર્વાદ આપ્યા. રાજાએ તેમનું પોતાનું દુઃખ દૂર કરવાનો ઉપાય પૂછ્યો. એટલે તે મહાન વિદ્વાન મુનિઓએ તેને કહ્યું કે અમે અશ્વદેવો છીએ. આજથી 5મે દિવસે માઘ માસ આવવાનો છે. તેથી અમે અહીં માઘ સ્નાન કરવા આવ્યા છીએ. આજે પુત્રદા એકાદશી છે. આજનું વ્રત કરવાથી પુત્રની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્તિ અવશ્ય થાય છે. તમે પણ આ વ્રત જરૂર કરો. ઋષિઓના આવા વચનો સાંભળી રાજાએ એ જ દિવસે ત્યાં સ્નાન કરી પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. તેને આખો દિવસ ઉપવાસ કર્યો. બીજે દિવસે બારસના પારણા કરી ઉપવાસ છોડી એને ઋષિઓને નમસ્કાર કર્યા અને તેમના શુભ આશીષ લઈ પાછો ફર્યો. પુત્રદા એકાદશીના વ્રત પ્રમાણે રાણીને ગર્ભ રહ્યો અને 9 માસ પૂરા થતા એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. એમ સંતાનહીન રાજાનું દુઃખ દૂર થયું. મનોકામના પૂર્ણ કરનાર આ પુત્રદા એકાદશીનું વ્રત કરનાર સંતાન સુખ પામી આ લોકનું સુખ મેળવી અંતે સ્વર્ગમાં જાય છે. આ કથાનો પાઠ કરનારને અથવા સાંભળનારને અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. પછી શ્રી કૃષ્ણએ આગળ કહ્યું, એટલે જ ધર્મરાજ યુધિષ્ઠિર આ પોષ માસની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે. એટલે કે સંતાન સુખની ઈચ્છા પ્રાપ્ત કરવા વાળી આ એકાદશીનું વ્રત અવશ્ય કરો. આ વ્રત કથા સાંભળવા માત્રથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ થાય છે. આ લોકમાં સંતાન સુખ ભોગવીને પરલોકમાં સ્વર્ગને પ્રાપ્ત કરે છે. આ એકાદશી સર્વ મનોકામના પૂર્ણ કરનારી, સંતાન સુખ આપનારી, ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનારી આ એકાદશી શ્રેષ્ઠ છે. જે સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત થતો હોય તેવી સ્ત્રીઓએ આ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. વ્યક્તિએ મંગળા આરતીના દર્શન કરવા જોઈએ. તેના પછી તુલસીને જળ અર્પણ કરી પૂજા કરો. આ દિવસ અન્ન, દાળ, કઠોળનો ત્યાગ કરવો જોઈએ અને શારીરિક ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો જોઈએ. યથાશક્તિ દાન દક્ષિણા આપી દ્વાદશીના દિવસે એકાદશીના પારણા કરવા જોઈએ. જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ.